નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ષ 2024-25 ધોરણ 11નું આંકડાશાસ્ત્ર પ્રથમ પરીક્ષા માટેનું ભાવિક અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર જોઈશું, જેમાં વિભાગ એનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. વિભાગ એનો પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? તો સાચો જવાબ આવશે આવકના ઓછા મધ્ય ઉચ્ચ એવા વર્ગો. ત્યારબાદ પ્રશ્ન જોઈએ બીજા નંબરનો, નીચે પૈકી સતત ચલ કયો છે? સતત ચલનું ઉદાહરણ પૂછ્યું છે, જેમાં વ્યક્તિની માસિક આવક, માર્ગ પરના અકસ્માતની સંખ્યા, પુસ્તકનામાં પાનાની ભૂલની સંખ્યા, કારના ઉત્પાદનની સંખ્યા. તો જેને ગણી શકાતું હોય, ગણવામાં 1, 2, 3, 4, 5, 7 એવું ગણી શકાય, એ બધા અસતત ચલ આવે, અને જેને માપવું પડે એ સતત ચલ આવે. તો અહીંયા સાચો જવાબ થશે આપણો વ્યક્તિની માસિક આવક. એના પછીનો પ્રશ્ન છે, કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? અહીંયા એક્સ બાર એટલે કે સાદો સમાંતર મધ્યક અને જી એટલે કે ગુણાત્મક મધ્યકનો સંબંધ આપ્યો છે. તો સાચો ઓપ્શન આવશે એ, એક્સ બાર ગ્રેટર ધેન ઇક્વલ ટુ જી. ત્યારબાદ નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? એટલે કે એકમથી મુક્ત હોય, સાપેક્ષ માપ હોય, બધા એકમથી મુક્ત હોય. તો સરેરાશ વિચલન નિરપેક્ષ માપ છે, ચતુર્થક વિચલન નિરપેક્ષ માપ, વિસ્તાર નિરપેક્ષ માપ. તો સાચો જવાબ આવશે ચલનાંક. એની પાછળ કોઈ એકમ લગાવવામાં આવતો નથી. ત્યાર પછી નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? તો NSSO દ્વારા એકત્રિત થયેલી માહિતી એ સાચો જવાબ આવશે. એના પછી જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ કોના દ્વારા વપરાયો હતો? તો ગોડફિલ્ડ એકેનવોલ દ્વારા આ શબ્દનો પ્રયોગ થયો હતો. 7મા નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયો ચલ અસતત છે? જો અહીંયા આપણે આ પ્રશ્ન 2 જોયો ત્યારે ચર્ચા કરી હતી કે અસતત ચલ કે જેને આપણે ગણવો પડે, 1, 2, 5, 7 એમ સંખ્યામાં દર્શાવી શકાય અને અસતત ચલ કહેવાય. તો અહીં એક જ ઓપ્શન એવો આપ્યો છે, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, ઓપ્શન ડી, કે જેને ગણી શકાય. બાકી બધાને માપવું પડે, ક્ષેત્રફળ તો માપવું પડે, વજન માપવું પડે, ઊંચાઈ માપવી પડે. એટલા માટે અહીં સાચો જવાબ આવશે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. 8મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપે છે? મધ્યસ્થ માટે આપણે કંઈક માપ છે ને, એના માટે કંઈક એવું હોય, એક્સ એમ બરાબર P50 બરાબર Q2 બરાબર D5. એટલે મધ્યસ્થ માટે P50, Q2 અને D5 આ બધા માપો કે એ મધ્યસ્થ મધ્યસ્થના સમાંતર હોય. તો એના માટે આપણે સાચો જવાબ કહીશું અહીંયા P50, જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ ચલનાંકનું સૂત્ર કયું છે? તો ચલનાંકનું સૂત્ર S/x બાર ગુણ્યા 100 એટલે કે પ્રમાણિત વિચલનના છેદમાં મધ્યક ગુણ્યા 100. 10મા નંબરનો પ્રશ્ન, માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો રૂબરૂ તપાસ. કોઈ વ્યક્તિ વિશે અંગત માહિતી મેળવી હોય તો એને રૂબરૂ મળવું પડે, ત્યારબાદ એની વિશેથી આવીને આપણે અંગત માહિતી મેળવી શકીએ. 11મો, ગાણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? તો ગાણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કાર્લ પિયર્સન હતા. 12મા નંબરનો પ્રશ્ન, સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? તો વર્ગની વર્ગ લંબાઈ એટલે વર્ગની અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ વચ્ચેનો તફાવત. એટલે કે વર્ગનું અધસીમા બિંદુ, વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ, એને આપણે વર્ગ લંબાઈ કહીશું. એના પછી 13મો પ્રશ્ન, નીચેનામાંથી શું સત્ય છે? એટલે શું અસત્ય છે, સાચું નથી? તો પહેલું આપ્યું છે આપણને Q3 બરાબર P75, એ સાચું છે. Q3 બરાબર P75 થાય. Q1 બરાબર P25 થાય, Q2 બરાબર P50 થાય અને Q3 બરાબર P75 થાય. એટલે પહેલો વિકલ્પ સાચો છે. ખોટું છે, અસત્ય શોધવાનું છે. D5 બરાબર M એ બરાબર છે. આપણે આગળના વિકલ્પોમાં પણ જોયું હતું કે D5 બરાબર M થાય. ત્યારબાદ P25 બરાબર Q1, જે આપણે અહીંયા જોયું, P25 બરાબર Q1 સાચું થાય. P2 બરાબર D2 એ ખોટું છે. P2 બરાબર D2 થાય નહીં. એટલે 13માં આપણો સાચો જવાબ આવશે C. 14મો પ્રશ્ન,
પ્રસારણના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે? તો એ સાચો જવાબ આવશે સરેરાશ વિચલન, જેના સૂત્રમાં જ છે કે એનો માનાંક દેવામાં આવે x - x બાર માનાંકમાં લખવામાં આવે છે. એના પછી 15મો, ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ગૌણ માહિતી જે આપણે બીજી સંસ્થા દ્વારા કે કોઈ બીજા વ્યક્તિ એકત્રિત કરેલી હોય એનો આપણા હેતુ માટે ઉપયોગ કરતા હોય એને ગૌણ માહિતી કહેવાય. તો આવી માહિતી કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવી જોઈએ, એની સાચી બાબત થશે. 16મો પ્રશ્ન, તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેનો વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડે? તો અહીં સાચો જવાબ આવશે પ્રત્યક્ષ તપાસ, કારણ કે વિશાળ ક્ષેત્રમાં વધારે સંખ્યા હોય અને વિશાળ ક્ષેત્રમાં ફેલાયા હોય એટલે એ બધાને પ્રત્યક્ષ મળવું પડે, એમની વિશેથી માહિતી મેળવી એને પ્રત્યક્ષ તપાસ કહેવાય ને એમાં વધારે ખર્ચો કરવો થઈ જાય. 17મો વિકલ્પ છે, અનિવારક વર્ગો આપ્યા છે આપણને 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5 છે. જો બીજા વર્ગને નિવારક સીમાઓ કઈ હશે? અહીં બીજો વર્ગ છે એટલે કે 20 થી 29.5 એને નિવારક બનાવવાનો છે, તો એની નિવારક સીમાઓ થશે 19.75 થી 29.75. અહીંયા 5નો તફાવત છે એટલા માટે. એના પછી 18મો પ્રશ્ન, 50 અવલોકનોના સમૂહમાં મધ્યસ્થ એટલે શું? તો 50 અવલોકનોનો સમૂહ એટલે n બરાબર થશે 50. તો આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર n+1/2. તો n બરાબર 50 વત્તા 1 એટલે 51/2 થાય. એટલે 51 ને 2 વડે ભાગીએ એટલે 25.5 આવે. એટલે અહીંયા 25.5માં અવલોકનની કિંમત સાચો જવાબ થશે. ત્યારબાદ 19મો વિકલ્પ, નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે? વિસ્તારાંકનું સૂત્ર xh-xl/xh+xl થશે. 20મા નંબરનો, સંભાવના શાસ્ત્રમાં પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા? તો એ હતા લાપ્લાસ. એના પછી એક સતત માહિતી માટે વર્ગો આપ્યા છે 1 થી 1.95, 2 થી 2.95, 3 થી 3.95, 4 થી 4.95, 5 થી 5.95 છે. જો બીજા વર્ગની અધસીમા બિંદુ કેટલી થાય? હવે બીજા વર્ગની અધસીમા એટલે કે 2 થી 2.95નો જે વર્ગ આપ્યો છે એની અધસીમા શોધવાની, તો એની અધસીમા થશે 1.995. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન, 4 અને 9નો ગુણોત્તર મધ્યક શું થાય? ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે g બરાબર n વર્ગમૂળમાં x1 ગુણ્યા x2. એટલે અહીંયા 4 ગુણ્યા 9 વર્ગમૂળમાં થશે. 9 ચોક 36 એટલે વર્ગમૂળમાં 36, એનું વર્ગમૂળ કાઢીએ એટલે જવાબ આવશે 6. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો 6. 23મો પ્રશ્ન, જે શ્રેણી માટે ચલનાંક ઓછો હોય તે શ્રેણીના અવલોકનો વિશે શું કહેશો? એટલે ચલનાંક ઓછો હોય એનો મતલબ એવો થાય કે અવલોકનો વધુ સ્થિર છે, એટલે અહીં જવાબ આવશે બી. 24મો પ્રશ્ન, કઈ સરેરાશ પર અતિ મોટી અથવા અતિ નાની કિંમતોની સૌથી વધુ અસર થાય છે? તો સાચો જવાબ આવશે સમાંતર મધ્યક. સરેરાશના માપોમાં આદર્શ માપ કયું છે? સૌથી આદર્શ માપ ગણાય છે મધ્યકનું. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ પ્રસારનું કયું માપ મળશે? તો વિસ્તાર જોઈએ તો વિસ્તારમાં સૌથી મોટું અને સૌથી નાનાની જરૂર પડે એટલે વિસ્તાર ન મેળવી શકાય. સરેરાશ વિચલનમાં એક્સની જરૂર પડે, ખુલ્લો છેડો હોય તો એક્સ એટલે કે મધ્ય કિંમત જ ન મળે તો ન શોધી શકાય. પ્રમાણિત વિચલન એમાં પણ એક્સની જરૂર પડે, એક્સ જ ન મળે એટલે સાચો જવાબ આવશે ચતુર્થક વિચલન. પ્રસારાંક કેવું માપ છે? તો પ્રસારાંક એ સાપેક્ષ માપ છે. એના પછી 28મો પ્રશ્ન જોઈએ, વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તો વિભાજિત સ્તંભાકૃતિ સાચો જવાબ આવશે. સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે કયું પરિણામ સાચું છે? આસપાસ વિતરિત થયેલી માહિતી એટલે કંઈક આવો સંપૂર્ણ ઘંટાકાર પ્રકારનો આલેખ બનશે અને એમાં વચ્ચે હોય સૌથી મધ્યમાં x બાર,
એમ અને એમ ઓ એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સરખા બને એટલે સાચો જવાબ આવશે એ. ત્યારબાદ 30મો પ્રશ્ન, એક માહિતીના બધા અવલોકનોની સમાન કિંમત 16 છે તો તેનો બહુલક કેટલો થાય? તો જવાબ આવે 16. જે કિંમત સૌથી વધુ વખત પુનરાવર્તન થતી હોય એ બહુલક બને. તો અહીંયા બધા અવલોકનો 16 જ છે એટલે સાચો જવાબ 16 આવશે. એના પછી, જો સમૂહ એનો ચલનાંક એ સમૂહ બીના ચલનાંક કરતાં ઓછો હોય તો કયો સમૂહ ચલનાંકની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય? એટલે જેનો ચલનાંક ઓછો તે વધુ સ્થિર. તો અહીંયા એનો ચલનાંક બીની સરખામણીમાં ઓછો છે એટલે સાચો જવાબ આવશે આપણો એ. 32મો પ્રશ્ન, અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું માપ છે. એટલે કે સૌથી ઓછી અસર થાય, ન્યૂનતમ એટલે સૌથી ઓછી અસર થાય એવું પ્રસારમાનનું કયું માપ છે? તો જવાબ આવશે ચતુર્થક વિચલન. એના પછી, કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે, તેને 6 સમાન વર્ગ લંબાઈમાં વિભાજન કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય? હવે અહીંયા આપણે એના માટે એને 6 સમાન વર્ગોમાં વિભાજિત કરવાના છે. વિસ્તારને આર કહીશું, વર્ગ લંબાઈને સી કહીશું અને જેટલી વર્ગની સંખ્યા બનાવીને કે કહીશું. તો આર ને સી વડે ભાગીએ એટલે જે જવાબ આવે એટલા કે બનાવી શકાય. તો 55 ભાગ્યા 6 કરીએ એટલે પોઈન્ટમાં સમથિંગ જવાબ આવશે, 9 પોઈન્ટ કંઈક આવશે. અને 9.17 પણ નહીં આવે, 9.17 નહીં આવે. એટલે આપણે આગળ એવું જોયું હતું કે આર બરાબર 9 સમથિંગ કંઈક જવાબ આવે તો આપણે એવું માની લઈએ કે પોઈન્ટમાં જવાબ હોય એને આપણે વર્ગ લંબાઈ નથી લેતા, પૂર્ણ સંખ્યા લઈએ. તો એવું વિચારીએ કે 10 પૂર્ણ જવાબ, અહીંયા 10 જવાબ લખીએ કદાચ, તો 10 ગુણ્યા 6 એટલે 60 થાય. તો સી ગુણ્યા કેની કિંમત આર કરતાં વધવી ન જોઈએ, તો અહીંયા આર કરતાં વધી જાય એટલા માટે સાચો જવાબ આવશે 9. એક અસતત માહિતી માટેના વર્ગો આપેલા છે આપણને, 0 થી 99, 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499. તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? તો અહીં સાચો જવાબ આવશે 149.5. 35મો પ્રશ્ન, 5 અવલોકનની માહિતી માટે સિગ્મા x - 9 બરાબર 9 0 હોય તો મધ્યકની કિંમત કેટલી થાય? તો x - x બાર ખરેખર એવું આવે અહીંયા x - x બાર. તો x બારની જગ્યાએ આપણને અહીંયા 9 આપેલા છે એટલે એનો સાચો જવાબ થશે 9. આગળના પ્રશ્ન જોઈએ. 36મો પ્રશ્ન, એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 તો આસાદિત સૂત્રથી બહુલક કેટલો થાય? આસાદિત સૂત્ર ઝેડ કયો કે એમ ઓ કયો? એમ ઓ બરાબર 3m - 2x બાર એટલે કે 3 ગુણ્યા 20 -2 ગુણ્યા 15. આનો જવાબ લાવીએ એટલે સાચો જવાબ આવશે 30. તો આનો જવાબ આવશે 36માંનો 30. એના પછી 37મો, વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવાય? તો દૈનિક માંગ એને ગણી શકાય સંખ્યાત્મક માહિતી છે તો સંખ્યાત્મક વર્ગીકૃત માહિતી, ઓપ્શન એ આવશે. 38મો પ્રશ્ન, માહિતીનો બહુલક શોધવા આસાદિત સૂત્રનો ઉપયોગ થતો નથી. ક્યારે આસાદિત સૂત્ર ન વપરાય એવું અહીંયા કંઈક પૂછ્યું છે. આસાદિત સૂત્રનો ઉપયોગ થતો નથી મતલબ કે આસાદિત સૂત્ર ક્યારે ન વાપરી શકાય? તો આવૃત્તિ વિતરણ વિષમ હોય, તો આવૃત્તિ વિતરણ વિષમ હોય તો વપરાય જ તે. આવૃત્તિ વિતરણ મિશ્ર હોય એટલે કે અમુક એક્સની કિંમતો આપી હોય જેમ કે 2, 5, 8, ત્યારબાદ 8 થી 10, 10 થી 12 એવા વર્ગ આપ્યા હોય, એ મિશ્ર આવૃત્તિ વિતરણ કહેવાય. તો એવા સમયે પણ વાપરી શકાય. ત્યારબાદ છે આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ અસમાન હોય તો વર્ગ લંબાઈ અસમાન હોય તો પણ આસાદિત સૂત્ર જ વપરાય એટલે અહીંયા સી આપણો જવાબ આવશે સી. આવૃત્તિ વિતરણમાં એક બહુલકીય હોય એટલે કે એક જ બહુલક આવૃત્તિ વિતરણમાં આપ્યો હોય તો આસાદિત સૂત્રની જરૂર રહેતી નથી. એના બદલે જો એક કરતાં વધારે બહુલક હોય તો આસાદિત સૂત્ર વાપરવું પડે. 39મો
પ્રસારના કયા માપમાં કુલ વિચલન ધ્યાનમાં લેવામાં આવે છે? તો અહીં સાચો જવાબ આવશે સરેરાશ વિચલન. 40મો પ્રશ્ન, એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો એટલે કે Q1 30 આપ્યા છે અને Q3 50 છે. તો ચતુર્થક વિચલનાંક શોધો. ચતુર્થક વિચલનાંકનું સૂત્ર Q3 - Q1 ના છેદમાં Q3 + Q1. આ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણો જવાબ આવશે 0.25. એના પછી વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? આ વિકલ્પ આગળ પણ આવી ગયો. સાચો જવાબ આવશે વિભાજિત સ્તંભાકૃતિ. એના પછી જો 10 અવલોકનોનો મધ્યક 15 હોય તો અવલોકનોનો સરવાળો કેટલો થાય? 10 અવલોકનોનો મધ્યક મતલબ 10 અવલોકનો n બરાબર 10 છે, મધ્યક x બાર બરાબર 15 છે. તો સરવાળો કેટલો થાય? સરવાળો એટલે કે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. તો સિગ્મા x કેટલો થાય એવું પૂછ્યું. n છેદમાં અહીંયા જાય તો ગુણાકારમાં એટલે 10 × 50. જવાબ આવશે 150. એટલે સાચો જવાબ આવશે 150. એના પછી અવલોકનો 5, 5, 5, 5 માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? તો જ્યારે 5, 5 બધા અવલોકનો એક સરખા હોય તો પ્રસારનું માપ થાય 0. 44મો પ્રશ્ન, કોઈ સરેરાશ પર અતિ મોટી અથવા અતિ નાની કિંમતોની સૌથી વધુ અસર થાય છે? તો સમાંતર મધ્યક ઉપર સૌથી વધુ અસર થાય. આ વિકલ્પ આગળ પણ આવી ગયો. આપણે અહીંયા વિભાગ એના બધા પ્રશ્નો જોયા જે 44 વિકલ્પો છે. વિકલ્પ બહુ સહેલા છે, સરળતાથી આવડી જાય એવા છે, છતાં પણ થોડીક પ્રેક્ટિસ કરવી. અહીંયા સુધી આપણે આપણો લેક્ચર રાખીએ. હવે આગલા લેક્ચરમાં આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.